નમસ્કાર મિત્રો, હું અનિલ સોલંકી ફરી એકવાર. મિત્રો, આજે તમારી સાથે હું કંઈક અલગ વાતો કરવા માટે આવ્યો છું. હવે આજના સમયમાં દરેક વિદ્યાર્થી માટે ભણતર અત્યંત જરૂરી બન્યું છે. જો ભણતર નહીં હોય તો તમે આગળ નહીં વધો, જો ભણતર નહીં હોય તો તમને રિસ્પેક્ટ નહીં મળે, જો ભણતર નહીં હોય તો તમે કોઈ કામ સરળતાથી કોઈ કામ આપણે એમ કહીએ ફાવટથી કરી ન શકીએ. પણ છે એવું કે દરેક વિદ્યાર્થીના મનમાં શું ઘૂસી ગયું છે કે ભણતર એટલે સારી ટકાવારી, ભણતર એટલે સારા ટકા, સારા માર્ક. સારા ટકા અને સારા માર્ક જરૂરી છે, પણ એને લાવવા કેવી રીતે? સૌથી વધારે જરૂરી છે ટકા નહીં, જરૂરી છે તમારી આવડત. શું મિત્રો? આવડત. જો સૌથી વધારે જરૂરી છે આવડત. ભણતર સાથે સાથે તમે તમારામાં આવડત વિકસાવો. આવડત શેની આવડત? તમે ભણવાની સાથે સાથે જે તમને જે લાઈન પસંદ હોય, જે જગ્યાએ તમને જવાની ઈચ્છા હોય, પહેલા તો તમારો ગોલ ફિક્સ કરો કે મારે અહીંયા જવું છે. ચાહે તમે ધોરણ 5માં હોય તો ભલે, ધોરણ 7માં હોય તો ભલે, અને ધોરણ 12 સુધી કોલેજ પૂરી કરી નાખી તોય ભલે. તમે પહેલા નક્કી કરો કે મારે આ જગ્યાએ જવું છે, કે મારે સરકારીની તૈયારી કરવી છે, તો તમે ધોરણ 5 થી જ લાગી જાઓ. ધોરણ 5 થી જ સરકારી નોકરી તરફ આગળ વધવાના પ્રયાસો કરો. જો તમારે એવું ફિક્સ કરેલું હોય કે ભાઈ મારે આ બાજુ ભણવું છે, મારે આ ફિલ્ડમાં જવું છે, મારે 11 સાયન્સ કરીને ડોક્ટરી લાઈનમાં જવું છે, તો તમે પહેલેથી જ એના ઉપર ધ્યાન આપો. મને ઘણીવાર લેક્ચર દેનાર વિદ્યાર્થી પૂછતા હોય, અથવા ઘણા બધા એવા શિક્ષકો હશે જેને વિદ્યાર્થી આવા પૂછતા હોય કે સાહેબ તમને આટલું બધું યાદ કઈ રીતે રહી જાય છે? મારે એમને એવું કહેવું છે, સૌથી વધારે જરૂરી છે અનુભવ. કે તમે જેટલો વધારે અનુભવ કરશો તેટલો તમારા ફિલ્ડમાં, તમારા જે ક્ષેત્રમાં હોય એમાં તમે આગળ વધશો. પણ સૌથી વધારે જરૂરી છે અનુભવ. અને અનુભવ મિત્રો એક ફિલ્ડની વાત છે. પછી એવું ના હોય કે હું વર્ષ 2 વર્ષ આ બાજુ કામ કરું, વર્ષ 2 વર્ષ આ બાજુ કામ કરું, વર્ષ 2 વર્ષ પછી કંઈક અન્ય ક્ષેત્રમાં જતો રહું. એવું કરવું નહીં. તમારે પહેલેથી જ ફિક્સ રાખો કે ભાઈ મારે આ બાજુ જવું છે, તો એ જ બાજુ છેલ્લે સુધી મારે જવાનું રહેશે, હું એ જ બાજુ વર્ક કરીશ. આવડત વિકસાવી. તો આવડત વિકસે કઈ રીતે? આવડત વિકસે અનુભવથી. શેનાથી વિકસે? અનુભવથી. અનુભવ એટલે તમે ધોરણ 5માં, ધોરણ 7માં, ધોરણ 10માં નક્કી કરી નાખો મારે આ બાજુ જવું છે, મારે આ જ ફિલ્ડમાં જવું છે. ધારો કે ઘણા વિદ્યાર્થીને ગણિતમાં રસ હોય મારી જેમ. જો ગણિતમાં તમને રસ હોય તો નક્કી જ કરી નાખો ભાઈ મારે ગણિતમાં આગળ વધવું છે, તો તમે ધોરણ 5 થી જ ગણિત ઉપર ધ્યાન દેવાનું શરૂ કરો. વધારે ધ્યાન દો, વધારે શીખતા જાઓ. સૌથી વધારે જરૂર છે શીખવું. જે સમય તમને મળે, જ્યારે તમે ફ્રી પડો ત્યારે શીખવા માટે ધ્યાન દો. જો તમે શીખતા રહેશો, નવું શીખતા રહેશો, તો તમારામાં આવડત વધશે. અને આવડત છે એ જ તમારો અનુભવ છે. મિત્રો, એવું ક્યાંય લખેલું નથી કે જેને 10 વર્ષનો 15 વર્ષનો અનુભવ હોય એ જ વ્યક્તિ સારું કરી શકે. જેમ વ્યક્તિમાં આવડત હોય, જેનામાં પહેલેથી આપણે એમ કહીએ ને કે ભણતો હોય ત્યારથી તેની તૈયારી હોય, નાનીથી એની તૈયારી હોય, તો એ વ્યક્તિ 15 વર્ષના અનુભવવાળા વ્યક્તિને પણ એની જોડે ટક્કર આપી શકે છે. આપણે એવું નથી કહેતા કે એનાથી આગળ નીકળે છે, પણ એને ટક્કર 100% આપી શકે. સૌથી વધારે જરૂરી છે આવડત. આવડત છે એનાથી આપણે અનુભવ કરશું ધીમે ધીમે, તો આવડત ધીમે ધીમે વિકસિત થશે. હવે સમજો, સૌથી વધારે આવડત વિકસાવી, અનુભવ લેવો અને તમારો સમય. મિત્રો, સૌથી વધારે કિંમત એવી છે કોની છે તો કે સમય. સમય જેટલો વધારે, સમય જે વસ્તુ પાછળ જેટલો વધારે, ઈ વસ્તુ ઈ કોઈ પણ આવડત તમારામાં વધારે વિકસશે. તો સૌથી વધારે જરૂરી છે સમય દેવો. તમે જેમ જેમ સમય દેતા જશો તેમ તેમ ઈ આવડત તમારામાં વધુ ને વધુ વિકસતી જશે. એટલે જે તમારો સમય છે એ બગાડો નહીં. કોઈ વ્યક્તિએ એવું કીધું હતું કે કોઈ એવું વાક્ય બોલો, જે વાક્ય જો હું સુખમાં સાંભળું તો મને દુઃખ થાય, અને દુઃખમાં સાંભળું તો હું રાજી સુખ થાય. તો એવું વાક્ય કયું છે? તો એ વાક્ય એક જ હતું કે આ સમય પણ ચાલ્યો જશે. માર્વેલ્સના મૂવી જે વિદ્યાર્થી અથવા કોઈ પણ વ્યક્તિએ જોયેલા હોય, એમાં એક લાઈન આવે છે કે $1,00,000 ગમે એટલા પૈસા મેળવીને પણ તમે એક ક્ષણ નથી લાવી શકતા. તો એ ક્ષણ જે અત્યારે સમયની છે એને બરબાદ ન કરો. તમે વિદ્યાર્થી તરીકે જીવન જીવતા તો તમારો ગોલ, તમારો જે આપણે કહીએ કે મંજિલ ફિક્સ કરો, અને મંજિલ તરફ ધીમે ધીમે આગળ વધો. જો દરેક વસ્તુનો સમય બાંધેલો હોય છે કે આ સમયે આ વસ્તુ થશે,
આપણે જોઈએ કે તમને બધાને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણ હતા એ પહેલા દિવસથી આપણે જ્યારે એમનો જન્મ થયો ત્યારે જેલમાંથી મુક્ત થયા હતા. તો પહેલા દિવસે એ કંસનો વધ કરી શકતા હતા પણ એમને નથી કર્યો. શા માટે? સમય જે જરૂરી હતો ત્યારે જ તેનો વધ કર્યો. એવી જ રીતે આપણે માત્ર આપણી મહેનત કરવાની છે, આપણામાં આવડત વિકસાવવાની છે. આપણો જે સમય છે તે સમય આપણા પર ઇન્વેસ્ટ કરવાનો છે. આપણા પર એટલે કે વધુ ને વધુ આપણો વધુ સારું કેવી રીતે થાય, આપણે વધારે આવડત કેવી રીતે વિકસાવી શકીએ તેના પર ધ્યાન દેવાનું છે. જો તમે તમારામાં આવડત લાવશો તો જીવનમાં આગળ વધી શકશો. ભણતરથી માત્ર મિત્રો ડિગ્રી આવે છે, આવડત આવતી નથી. આવડત તમે તમારામાં જાતે વિકસાવવી પડશે. કદાચ કોઈ 3 ઇડિયટ્સ મૂવી જોઈ હોય તો એમાં કહે છે કે આવડત વિકસાવો. તમે નોકરી પૈસા એવું બધું ન કરો કે મને આ નોકરી મળી જાય, આ બાજુ જવું છે. તમે તમારામાં આવડત વિકસાવો, એ બાજુ તમારી ખેંચાઈને આવશે. કેને કે सक्सेस के पीछे मत भागो, एक्सीलेंस का पीछा करो. सक्सेस झक मार के पीछे आएगी. એટલે દરેક વિદ્યાર્થીને કહું છું કે તમારામાં વિકસાવો. શું? આવડત વિકસાવો. જેટલી વધારે આવડત એટલા તમે જીવનમાં આગળ જશો. વિદ્યાર્થી મિત્રો, અંતે હું તમને એક બીજી વાત જાણ કરવા માંગુ છું કે આપણી જે ચેનલ છે આપણે સિગ્મા મેથ્સ વિથ અનિલ સર સોલંકી, જેમાં મેં જોયેલું છે કે ધોરણ 10 ના વિદ્યાર્થી કોઈ પણ પેપર હોય, ચાહે એ સામાજિક વિજ્ઞાનનું પેપર હોય, ચાહે ગણિતનું પેપર હોય, ચાહે વિજ્ઞાનનું પેપર હોય, એમાં મેઇન ગણિત અને વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને વિભાગ એ માં માર્ક વધુ ઉઠતા હોય છે. વિભાગ એ છે એમાં માર્ક વધુ ઉઠતા હોય છે. તો એમાં માર્ક વધુ ઉડવાનું કારણ શું છે કે એમના પાઠનો કોન્સેપ્ટ ક્લિયર નથી. કોન્સેપ્ટ ક્લિયર હોય તો પાઠ એમાં માર્ક ઉઠતા ન હોય. મને અનુભવ છે કે વિદ્યાર્થીઓને પાછળ જે આપણે વિભાગ ડી, વિભાગ સી અને વિભાગ ડી કહીએ તેમાં પૂરેપૂરા માર્ક હોય છે, પણ વિભાગ એમાં પૂરા લાવવા મુશ્કેલ બનતા હોય છે. અને એના માટે સૌથી વધારે જરૂરી છે વિભાગ એ પાછળ સમય આપવો, એની પાછળ પ્રેક્ટિસ કરવી, વિભાગ એમાં તમારી આવડત વિકસાવવી. તો એના જ માટે આપણી ચેનલ ઉપર આવા નવા વિડીયો મૂકવામાં આવશે જે તમને અલગ અલગ ચેપ્ટરના કોઈ પણ એમસીક્યુ, જે આપણે એમ કહીએ ને અઘરા એમસીક્યુ હોય, એવા અઘરા એમસીક્યુ તમને શીખવવામાં આવશે. આ દરેક વિડીયો સાથે આપણે 5 થી 10 એમસીક્યુ એવા લાવશું જે તમને અતિ મહત્વના હોય, અતિ યુઝફુલ થાય, જે તમારા આવનારા પેપરમાં સારા માર્ક લાવવામાં તમને મદદ કરે. જો આવા નવા ચેપ્ટરના એમસીક્યુ રૂપે આપણે એક માર્કના જે હેતુલક્ષી પ્રશ્નો હોય, આ હેતુલક્ષી પ્રશ્નોની વિડીયો તમારે જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો મારી આ વાત તમને એકદમ સાચી લાગી હોય, જે મેં આવડતની તમને વાત કરી, સમય આપવો, તમારા પર સમય ઇન્વેસ્ટ કરો, આ વાત તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.